ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આમજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર પહેલું છે વાસ્તવિક સંખ્યાઓ, તેમનું સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 3. તો ચાલો ફટાફટ આપણે ક્વેશ્ચન નંબર 3 સમજવાની શરૂઆત કરીએ. શું છે ક્વેશ્ચન નંબર 3? તો કે નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધવાનો છે. આની આગળના ક્વેશ્ચનમાં આપણે ગુસા અને લસા શોધતા શીખાતા અને ત્યારબાદ છેલ્લા આપણે સાબિત કરતા હતા કે જે બે સંખ્યા છે તે બંને સંખ્યાનો ગુસા ગુણ્યા તે બંને સંખ્યાનો લસા બરાબર બંને પૂર્ણાંકોના ગુણાકાર બરાબર થાય છે. આ વસ્તુ આપણે શીખ્યા હતા. આમાં આપણે સાબિત નથી કરવાનું, માત્ર ને માત્ર ગુસા અને લસા શોધી લેવાનો છે. ગુસા અને લસા આવી જાય એટલે આપણું કામ અહીંયા પૂરું. ઓકે, તો ગુસા અને લસા શોધવા માટે સૌથી પહેલું સ્ટેપ શું? તો કે અવયવો પાડવાના રહેશે. પરંતુ આ ક્વેશ્ચનમાં ડિફરન્ટ શું છે? તો કે અગાઉના ક્વેશ્ચનમાં આપણને બે સંખ્યાઓ આપતા હતા અને તેમના ગુસા અને લસા શોધવાના હતા. આમાં આપણને 3 સંખ્યા આપેલી છે અને તેમના ગુસા અને લસા શોધવાના છે. અને જો 3 સંખ્યા આપે, 4 આપે, 5 આપે કે 7 સંખ્યા આપે, જે આપણો રૂલ્સ છે, નિયમ છે, તે નિયમ તેને તે જ રહેશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો આ ક્વેશ્ચન 1માં આપણી પાસે સૌથી પહેલા છે 12. તો 12ને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકારના ફોર્મમાં લખીએ તો સૌથી પહેલા 2ના ઘડિયામાં 12 આવે, બેકી છે એટલે કે યુગ્મ છે એટલે 2, 6, 12 આ રીતના અવયવ પડશે. 2 અવિભાજ્ય સંખ્યા છે, 6 વિભાજ્ય છે. તો 6ના હજી અવયવ પડે 2 તેરી 6. તો આ થઈ ગયા અવિભાજ્ય અવયવ. એ આકારે આપણે જે લખીએ છીએ તો આ અને આ છે તેમના અવયવો. તો અવયવો લખી લઈ કે 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 3. કેટલી વખત 2 છે? 2 વખત 2 છે એટલે 2નો વર્ગ ગુણ્યા 3. આ છે આપણા 12ના અવયવો. નેક્સ્ટ હવે આપણે 15ના અવયવ શોધવાના છે. તો 15ના અવયવ શોધીએ. બહુ સિમ્પલ વસ્તુ છે. તો 15 કોના ઘડિયામાં આવે? પહેલા ચેક કરવાનું. 2ના ઘડિયામાં આવે તો કે ન આવે, કારણ કે યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા નથી. બરાબર, 15 જોઈને ડાયરેક્ટ 5ના ઘડિયો આપણે યુઝ નથી કરવાનો. 2 પછી 3નો યુઝ કરવાનો છે. 3ના ઘડિયામાં આવે તો 5 + 1 6 થાય અને 6 છે તે 3ના ઘડિયામાં આવે એટલે 15 એ 3ના ઘડિયામાં આવશે. કઈ જગ્યાએ આવશે? તો કે 3, 5, 15. 3, 5, 15. તો આ 3 અવિભાજ્ય સંખ્યા છે. જ્યારે આ 5 પણ અવિભાજ્ય સંખ્યા આવી ગઈ છે તો 15ના સિમ્પલ અવયવ પડી ગયા કે 15 બરાબર 3 ગુણ્યા 5. એવી રીતના 21ના અવયવ પાડીએ તો 21 2ના ઘડિયામાં આવશે? નહીં આવે, કારણ કે યુગ્મ નથી, અયુગ્મ છે. એટલે 3ના ઘડિયામાં આવે તો કે 2 વત્તા 1 3 થાય અને 3ના ઘડિયામાં 3 આવે એટલે 21 3ના ઘડિયામાં આવશે. 7 તેરી 21 આપણને ખબર છે. તો આના અવયવ થશે 3, 7, 21 મોઢે થઈ જાય. 3 અવિભાજ્ય, 7 અવિભાજ્ય, એટલે આગળ પ્રોસેસ કરવાની જરૂર નથી. એટલે 21 બરાબર 3 ગુણ્યા 7 આ તેમના અવયવ થયા. હવે આપણે ગુસા અને લસા શોધવાનો છે. તો મેં તમને આગલા લેક્ચર્સમાં એટલે કે આગલા વિડીયોમાં કીધું હતું કે સૌથી પહેલા આપણે ગુસા જ લખવાનો, ત્યારબાદ લસા લખવાનો. જો આપણે લાઇનસર લખશું તો આપણે કન્ફ્યુઝ નહીં થાય, આડા સવડું આપણું નહીં થાય. તો સૌથી પહેલા આપણે ગુસા લખીએ. અને યાદ કેવી રીતના રાખવાનું કે પહેલા ગુસા લખવાનો? તો કે ગુસામાં આગળ આવે ગુરુનો ગ, બરોબર? એટલે આપણે ગુરુ મોટા હોય એટલે તેને માન આપવા આપણે ગુસા પહેલા લખીશું. એટલે આ રીતના આપણે યાદ રાખી શકાય કે સૌથી પહેલા આપણે લખવાનો ગુસા. ઓકે, ગુસા અ. ખાલી ગુસા કરી બરાબર કરીને લખવાનું નથી. કઈ સંખ્યાઓનો ગુસા છે? 12, 15 અને 21નો. તો કાઉન્સમાં લખવું ફરજિયાત છે. ગુસા 12 અલ્પવિરામ 15 અલ્પવિરામ 21. તમારા સ્કૂલે લખાવે કે ન લખાવે, બીજી જગ્યાએ લખાવે કે ન લખાવે, પરંતુ ઓથેન્ટિક રીત આ છે. બરોબર? ગુસા છે. તો ગુસા કોને કહેવાય? સરખી વસ્તુ એક વાર, નાનામાં નાની ઘાત. જોવો જોઈએ આ ત્રણેય અવયવમાં સરખી વસ્તુ એટલે કે કોમન વસ્તુ કઈ છે? તો કે આમાં 3 છે, આમાંય 3 છે ને આમાંય 3 છે. તો 3 3માં 3 કોમન છે. બીજી કોઈ વસ્તુ? 2 આમાં છે, આમાં નથી, તો 2 નહીં ચાલે.
5 આમાં છે, આમાં નથી, નહીં ચાલે. 7 આમાં છે, આ બેમાં નથી, એટલે નહીં ચાલે. તો કોમન છે 3. શું છે? તો કે 3 છે, 3 છે, તે કોમન છે. એટલે ગુસ્સા થઈ જશે 3. ઓકે, તો ગુસ્સા મળી ગયો આપણને. હવે આપણે લખીએ લસ્સા. લસ્સા કઈ સંખ્યાઓનો લસ્સા છે? તો કે 12, 15 અને 21 નો. એટલે કાઉન્સમાં લખવાનું 12 અલ્પવિરામ 15 અલ્પવિરામ 21. લસામાં શું આવે? બધી વસ્તુ એક એક વાર, સરખી વસ્તુ નહીં, બધી જ વસ્તુ એક એક વાર, મોટામાં મોટી ઘાત. તો ચાલો એ રીતના આપણે લખીએ. તો જુઓ, સૌથી પહેલા પેલું લખી લઉં. શું છે? 2 અને 3. તો 2 ગુણ્યા 3 લખી લીધું. ઘાત વગર જ લખીશ. ત્યારબાદ હવે ઘાત ચેક કરી લ્યો જોઈ. અહીંયા 2 છે, અહીંયા આગળ એકમાં 2 છે, નથી 2. તો ખાલી આ જ 2 છે, તો એની ઘાત કઈ છે? 2 ઘાત, મોટામાં મોટી ઘાત, એટલે 2 ઘાત રાખશું. હવે 3 લખો. 3 કેટલી જગ્યાએ છે? તો કે આમાંય 3 છે, આમાંય 3 છે, ને આમાંય 3 છે. અને બધી જગ્યાએ તમે ચેક કરશો તો અહીંયા 3 ની 1 ઘાત, અહીંયા 3 ની 1 ઘાત, ને અહીંયા 3 ની 1 ઘાત. કાંઈ ઘાત ન હોય તો 1 ઘાત સમજવાની. તો બધી જગ્યાએ ઘાત સરખી છે, તો આપણે ખાલી 3 રાખીશું. ત્યારબાદ આ 3 આવી ગયો. ટૂંકમાં એક વખત 3 આવી ગયો એટલે ફરી પાછો 3 આપણે લખવાનો નથી, રિપીટ કરવાનું નથી. બધી વસ્તુ એક એક વાર, રિપીટ નહીં. બરોબર? તો 5 છે, તે આપણે આમાં લખેલો નથી, તો હવે આપણે લખશું 5 ગુણ્યા. હવે આ 3 આવી ગયો છે એકવાર, હવે 7 છે, તો તે લખીએ 7. હવે કરીએ ગુણાકાર. કેવી રીતના ગુણાકાર કરશું? તો કે 5 સત્તા 35 થાય, આપણને ખ્યાલ છે. હવે આ બેનો ગુણાકાર, 2 નો વર્ગ 4, 4 તેરી 12, એટલે એ બંનેનો ગુણાકાર 12 થાય. હવે 12 નો ને 35 નો આપણે ગુણાકાર કરી દઈએ એટલે આપણો જવાબ આવી જશે. 12 નો અને 35 નો આપણે રફમાં ગુણાકાર કરી દઈએ. તો 35 ગુણ્યા 12 કરું, 35 ગુણ્યા 12. તો એ 2 અંક છે, એટલે સૌથી પહેલા 0, 1 5 5, 1 3 3, વધતા 2 5 10 નો 0, વધી પડી 1, 3 2 6 ને 1 7, 0. 7 વત્તા 5 7, 8 9 10 11 ને 12, 12 નો બગડો, વધી પડી 1, 3 ને 1 4. કેટલો આવ્યો? 420. તો આપણો જવાબ થઈ ગયો 420. એટલે કે લસા આપણને આવ્યો 420. ઓકે, તો બસ આ રીતના આપણો દાખલો અહીંયા જ કમ્પ્લીટ થઈ ગયો. લખવાનું કેવી રીતના એ એક વખત તમને હું બતાવી દઉં. તો સૌથી પહેલા તમારે આ બાજુનું પેજ લખવાનું અને આની નીચે તમારે આ વસ્તુ લખવાની રહેશે. તો આ રીતના સિમ્પલ આપણા દાખલાઓ થાય. ડન. ચાલો શરૂઆત કરીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની. 17, 23 અને 29. તો સૌથી પહેલા શું કરશું? ત્રણના અવયવ કરી લઈ. અવયવ કરવાની રીત કઈ? અવયવ વૃક્ષની રીત. તો સૌથી પહેલા 17 છે, તો જોજો આમાં એક વસ્તુ ચેક કરો જોઈએ. 17 અવિભાજ્ય સંખ્યા છે, બરોબર? 23 અવિભાજ્ય સંખ્યા છે અને 29 પણ અવિભાજ્ય સંખ્યા છે. તો કરવાનું શું? એના અવયવ જ નથી થતા, બરોબર? 17 છે એ ખાલી 17 ના એકના ઘડિયામાં 17 ના ઘડિયામાં જ આવે, 17 એકા 17. એવી જ રીતના 23 છે, એ પણ 23 એકા 23, બસ એકના ઘડિયામાં અને 23 ના ઘડિયામાં આવે. અને 29 ના અવયવ એ જ થાય, 29 એકા 29, 29 એ અવિભાજ્ય જ સંખ્યા છે. તો હવે કરશું શું? તો કે બસ ભલે તો અવિભાજ્ય સંખ્યા, આ એના અવયવ પડી ગયા, 17 ના અવયવ, આ 23 ના અને આ 29 ના, બરોબર? તો જોઈએ આપણે લખશું કે અહીં તમામ સંખ્યાઓ અવિભાજ્ય હોવાથી, અહીં તમામ સંખ્યાઓ અવિભાજ્ય છે, એમ લખીએ. ચાલો, અવિભાજ્ય છે. તેથી હવે ગુસ્સા લખીએ ડાયરેક્ટ. ગુસ્સા કઈ સંખ્યાઓનો ગુસ્સા છે? 13, 23 અને 17, 23 અને 29 નો. ગુસ્સાનું આપણું સૂત્ર શું હતું? સરખી વસ્તુ એક એક વાર, નાનામાં નાની ઘાત. તો
તો જોવો જોઈએ આમાં સરખી વસ્તુ કઈ છે તો કે આ એકડો જ સરખો છે બધાયમાંના ઘાત એકની એક જ છે બરોબર તો આપણો ગુસા થઈ ગયો 1 લસા કઈ સંખ્યાઓનો લસા છે 17 23 અને 29 લસાનું આપણું સૂત્ર શું બધી જ વસ્તુ એક એક વાર મોટામાં મોટી ઘાત તો જો 17 લખું 23 લખું ને 29 લખું પછી ગુણ્યા 1 છે એ એક સાથે ગુણાકાર કરીએ કે ન કરીએ સેમ જ જવાબ આવે ને એટલે ખાલી એટલું જ લખીશ 17 ગુણ્યા 23 ગુણ્યા 29 હવે આ 1 છે તો કોઈ પણ એક વખત લખી નાખો તો ચાલે પછી આ રિપીટ એક થાય છે એ ન લખીએ તો ચાલે પરંતુ આ 29 સાથે ગુણે તો શું થઈ જશે 29 એમને જ રહેશે ને એટલે એક પાછળ આપણે નહીં લખીએ તો ચાલશે હવે કરવાનો આમનો ગુણાકાર તો ચાલો આપણે ગુણાકાર કરીએ તો સૌથી પહેલા કરું હું 17 નો ને 29 નો ગુણાકાર 29 ગુણ્યા 17 તો 0 1 9 9 1 2 2 9 7 63 નો તગડો વધી પડી 6 7 2 14 15 16 17 18 19 20 3 9 4 4 9 3 આવ્યો ચાલો આ 4 9 3 આવ્યો છે એનો ગુણાકાર આ 23 સાથે કરું પહેલા આ બંનેનો કર્યો હતો ને હવે હું 23 સાથે ગુણાકાર કરું તો 23 તો 0 2 તેરી 6 9 2 18 નો આંકડો વધી પડી 1 4 2 8 ને 1 9 વધતા 3 3 9 9 તેરી 27 નો 7 વધી પડી 2 3 4 12 13 14 ચાલો 9 એમના પછી 13 નો તગડો વધી પડી 1 8 ને 1 9 ને 4 13 નો તગડો વધી પડી 1 9 ને 1 10 ને 1 11 શું આવ્યો 11 3 3 9 11 3 3 9 યાદ રાખજો બરોબર હવે આ ચેકી નાખું છું કારણ કે અહીંયા આપણે સ્પેસ જોશે આન્સર લખવા માટે 11 3 3 9 આ આપણો આન્સર હતો આ રીતના જ તમારે રફકામમાં પણ ગુણાકાર કરવાના થશે 11 3 3 9 તો આ આપણો ગુસાનો આન્સર હતો અને આ આપણો આવી ગયો લસા એકદમ બેઝિક છે સિમ્પલ છે ગભરાવાનું નથી એવી અવિભાજ્ય સંખ્યા જોઈને નથી ગભરાઈ જવાનું કે આના તો અવયવ જ નથી પડતા તો શું કરશું બરોબર ટેન્શન લેવાનું નથી ચાલો નેક્સ્ટ અને આ છેલ્લો જ છે આ ક્વેશ્ચનનો ત્રીજો તો જો 8 છે બહુ નાના નાના અવયવો છે 8 છે તો 8 ના અવયવ આવડે ને આપણને મોઢે આવડે હો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 નો ઘન એટલે 8 થાય જોવો જોઈએ પેલા 2 ના ઘડિયામાં 8 આવે તો કે હા 2 4 8 ચાલો આ 4 છે તે વિભાજ્ય છે કે અવિભાજ્ય તો કે વિભાજ્ય છે 2 ના ઘડિયામાં આવશે 2 2 4 ઓકે 8 ના અવયવ શું લખશું 8 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ એલ આકારે તો લખી દઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને આ લખ્યા પછી આપણે રિપીટિંગ વસ્તુને ઘાત સ્વરૂપે ફેરવવાની તો 3 વખત 2 છે એટલે 2 ની 3 ઘાત આ થઈ ગયા 8 ના અવયવ ડન નેક્સ્ટ છે આપણે 9 ના અવયવ કરીએ તો કે 2 સાથે ભાગ ન ચાલે કારણ કે અયુગ્મ સંખ્યા છે 3 સાથે ચાલે 3 3 9 પૂરું 3 કેવી છે અહીંયા એવી રીતે અવિભાજ્ય સંખ્યા છે તો 9 ના અવયવ લખું 9 બરાબર 3 ગુણ્યા 3 2 વખત 3 છે એટલે 3 નો વર્ગ આ જગ્યાએ કોઈ 3 નો ઘન ન લખતા કારણ કે અહીંયા 3 છે તો અહીંયા ઉપર 3 લખી નાખીએ બરોબર એવું નહીં 2 વખત 3 છે એટલે 3 નો વર્ગ હવે આવે 25 25 કેનો વર્ગ છે કયો જોઈ મોઢે થાય બરોબર તો જો 2 ના ઘડિયામાં નો આવે અયુગ્મ છે એટલે 3 માં નહીં આવે કારણ કે 5 + 2 7 થાય ને 7 3 સાથે વિભાજ્ય નથી ઓકે 5 ના ઘડિયામાં આવે 5 5 25 5 નો વર્ગ 25 થાય તો જોવો જોઈએ 25 ના અવયવ શું પડશે 25 બરાબર 5 નો વર્ગ અથવા તો પહેલા આમ લખીએ 5 ગુણ્યા 5 આ બે અવયવ બરાબર 5 નો વર્ગ આ થયા 25 હવે ગુસ્સા અને લસા લખીએ બહુ સિમ્પલ છે
ગુસ્સા મારી પહેલા તમે કોમેન્ટમાં જવાબ આપો. ચાલો, ગુસ્સા કઈ સંખ્યાનો ગુસ્સા છે? તો કે 8, 9 અને 25 નો. એટલે 8 ગુસ્સા 8, 9 અને 25 બરાબર. ગુસ્સામાં શું આવે? સરખી વસ્તુ એક વાર નાનામાં નાની ઘાત. તો આમાં જોવો જોઈએ 2 છે, અહીંયા 3 છે અને અહીંયા 5 છે. એકેયમાં સરખું છે જ નહીં. જો એકેયમાં એકેય વસ્તુ સરખી ન હોય તો આપણો ગુસ્સા આવી જાય 1. લસામાં શું આવે? લસામાં તો કે બધી વસ્તુ એક વાર મોટામાં મોટી ઘાત. કેનો લસા છે? તો કે 8, 9 અને 25 નો લસા છે. તો બધી વસ્તુ એક વાર. પેલા 2 લઈ લઉં. 2 ની 3 ઘાત છે. જો 2 ની 3 ઘાત છે, પછી એકેયમાં 2 રિપીટ નથી થતો. અહીંયા 3 છે તો બીજા એકેયમાં 3 નથી. 5 છે તો બીજા એકેયમાં 5 નથી. એટલે બધી જ વસ્તુ લખી નાખવાની છે. 2 ની 3 ઘાત, 3 નો વર્ગ અને 5 નો વર્ગ. ટૂંકમાં આ ત્રણેયનો જ આપણે ગુણાકાર કરવાનો થશે. 2 ની 3 ઘાત એટલે 8, 3 નો વર્ગ એટલે 9, 5 નો વર્ગ એટલે 25. 8 નવા 72 ગુણ્યા 25 કરી દઈએ. 72 ગુણ્યા 25. ચાલો 0. 2 2 4, 7 2 14, 5 2 10 નો 0 વળી પડી 1, 5 7 35 ને 1 36, 0 6 ને 4 10 નો 0 વળી પડી 1, 4 5 6 7 ને 1 8 અને આ 1 તો 1800. કેટલો આવ્યો? 1800. તો આ આપણો છે લસા અને આપણો ગુસ્સા આવ્યો 1. તો આ આપણા મિત્રો થઈ ગયો છે આન્સર, જવાબ. લખવાનો કઈ રીતને? તો કે એ પણ એકવાર તમને બતાવી દઉં. એકદમ પ્રોપર વ્યવસ્થિત લાઈન કરી દઉં. તો આ વસ્તુ પહેલા લખવાની અને આની નીચે આ લખવાનું. આગળના દાખલામાં આપણે એવી રીતના ચેક કરી લઈએ. તો આગળનો દાખલો તો બસ આ જ રીતના આટલો લખી લેશો એટલે આપણો જવાબ આવી ગયો, પૂરો થઈ જશે. તો મિત્રો આની સાથે સાથે આપણો આ ક્વેશ્ચન પૂરો થાય છે. આશા રાખું છું કે આખો ક્વેશ્ચન તમને એકદમ વ્યવસ્થિત પ્રોપર રીતે સમજાઈ ગયો છે. જો સમજાનો છે તો ચોક્કસથી વિડીયોને લાઈક કરો. અન્ય વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એક પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું અને તેમાંથી તમે તમામ વિડીયો લાઇનસર આ ચેપ્ટરના જોઈ શકશો. ઓકે, જો મજા આવી છે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોને શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ.